તરફ અમદાવાદના વટવામાં ચાલતા ડિમોલેશનને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ફોર્મ ભર્યા હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા ની કાર્યવાહી ન કરાઈ અને રહીશોને નારોલ આશ્રય ગૃહમાં ખસેડવામાં આવશે। તો સાથે એમટીએસ બસ મારફતે રહીશોને નારોલ આશ્રય ગૃહમાં લઈ જવાયા। એરિયા ડિમોલિશ કરવાનું છે। આખું જે વોટર બોડી છે વાનરવડ તળાવ એના ઉપરનું સ્ટ્રક્ચર કે જ્યાં મોટાભાગના રેસિડેન્શિયલ અને અમુક નાના એવા દુકાનો ને એવું કોમર્શિયલ સ્ટ્રક્ચર હતા, આ બધા અત્યારે ડિમોલિશ થઈ રહ્યા છે। આ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે। અમે લોકોના સંપર્કમાં સતત છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી છીએ। એ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો એ પણ અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે એમને જોડી આપ્યા છે। એમની કોઈ રજૂઆતો હતી એ પણ અમે અમુક વિભાગને જેને લાગતું વળગતું તો એને પહોંચાડી હતી અને 1-to-1 કોન્ટેક્ટ હતો અમારો। પોલીસ ડેઇલી અહીંયા એ લોકો સાથે આવતા જતા હતા, એ લોકો સાથે વાતચીત કરતા હતા અને એને કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાનરવડ તળાવમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે ત્યાંના જે રહીશો હતા તેમને અન્યત્ર જગ્યાએ જે છે તે ખસેડવામાં આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને બસ દ્વારા તેમને શેલ્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે। મિત્ર, કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? લગભગ 10-15 વર્ષથી રહેતા હતા। શું માંગ છે તમારી? ઘર સામે ઘર જ જોઈએ અમારે, તો બીજું કંઈ નહીં। જે લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। મિત્ર, કેટલા વખતથી રહેતા હતા? સાહેબ, અમે મેક્સિમમ 30 વર્ષથી રહીએ છીએ। અમે પોતાના મકાન, અમારા બૈરી છોકરા બધું તમામ અહીંયા અમારા ડોક્યુમેન્ટ વગેરે પેલા વર્ષોથી અમે અહીંયા જ રહીએ છીએ અને અહીંયા અમારું ઘર હતું જે હાલમાં ડિમોલેશન કરી નાખ્યું છે અમને। નવું આપવાની વાત છે તો શું હલચલ થઈ એમાં? સાહેબ, એમાં એવું છે કે નવાની એ લોકોએ ઘણી વખતે ફોર્મ ભર્યા છે, ઘણી વાર એમને મારા નામ નંબર બધું લખ્યું છે એમને, બરોબર છે, પણ એમને હાલમાં કોઈ ઘર કે મકાન એમને કોઈ પાડ્યું કે આપ્યું નથી। કેટલા લોકોનો પરિવાર છે? અમારે તો 6-7 જણ છીએ સાહેબ, અને પહેલેથી અમે અહીં સાપરા બાંધીને રહેતા હતા, ખાલી સાપરા બાંધીને। પછી અમારી પાસે વ્યવસ્થા થઈ સાહેબ, પછી અમે આ ઈંટો મંગાવી જૂનામાંથી, પછી અમે આ ઊભા કર્યા, પછી અમને આ બધા પૂરું કરી આલ્યા અમને। આ લાઇટ બિલના, આ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં અમારા નામ અહીં અંદર ખલાયા, ત્યારના અમે ખાસા 15-16 વર્ષથી અમે અહીં પડી રહેલા હતા। અમે શું માંગ છે? નવું ઘર મળવું જોઈએ કે નહીં? નહીં મળ્યું। મળવું જોઈએ કે ના મળવું? હા, મળવું જોઈએ સાહેબ, મળવું સરકાર જોઈએ। સામે અમારી એક જ અપીલ, એક જ ફરિયાદ છે કે સાહેબ અમને ઘર સામે ઘર આલો, અમને 2 ઘર ના કરો। અમારી કોઈ અત્યારે કેપેસિટી નથી કે અમે કોઈ અહીંયા મકાન લઈએ। અમે અમારી જિંદગી, અમારી બચપન, અમે અમારું મા બાપ જે તમામ વસ્તુ અહીંયા જ રહ્યા છે અને આ જ અમારું ઘર ને આ જ અમારી પોતાનું જે બી સરકારે એમના સરકારનું એટલું અમે આભારી માની કે અમે વર્ષોથી અમે રહ્યા, પણ સાહેબ હવે અમારી એટલી આસ પૂરી કરો કે અમને ઘર સામે ઘર આપો। કોઈ આશરો નહીં। જોઈ શકો છો કે એક મહિલા જે છે તે રોઈ રહી છે, આંખમાં આંસુ છે, કારણ કે તેમણે પોતાના ઘર જે છે સ્વપ્નનું ગુમાવ્યું છે। બા, કેટલા વખતથી રહેતા હતા? 20 વર્ષથી સાહેબ। અમારું રહેવાનું ન રહ્યું સાહેબ। અમે 7-8 જણા છીએ સાહેબ, નાના છોકરાઓ બધા જોડે। સરકાર જે આમના આખું આંસુ જોવે અને યોગ્ય ફાળવણી જે કરવામાં આવે, નાના બાળકો પણ જે છે તે અહીંયા। બેન, કેટલા લોકો રહે છે ઘરમાં? મારા 8 જણા છીએ અમે। કેટલા વર્ષથી તમે રહેતા હતા? 25 વર્ષથી રહું, 25 વર્ષથી અહીંયા રહું। શું કીધું અને કેમ તોડી પડાયું? કે અમારી જમીન છે એમ કરીને તોડી નાખી। અમે 25 વર્ષથી અહીંયા રહીએ અને 25 વર્ષથી મારો જન્મ દાખલો, મારી જન્મ તારીખ બધું અહીંનું જ છે। મારું જન્મ બી અહીંનું છે। મારા લગ્ન કર્યા પછી બી હું અહીંયા જ રહેતી હતી, કારણ કે આ જ મારું ઘર છે ને આ જ મારું બાર છે બધું। એટલે પહેલે છે ને અહીંયા જ રહીએ। મારવાનું અહીંયા જ છે, અમારે તો ઘર જોઈએ બસ, ઘરની બદલીમાં ઘર, ને અમને મારી નાખો, બીજું અમારે કશું જ જોઈતું નહીં। હમણાં ક્યાં લઈ જઈ રહ્યા? તમે ક્યાં લઈ જઈ રહ્યા? મકાન જોવા લઈ જઈ રહ્યા, નારોલ મકાન જોવા। એ અમને કાયમ માટે રાખશે ને, આ જીવન અમારે તો રહેવું છે ત્યાં આગળ। અમે બીજે એમ નહીં કે 6 મહિના રાખશો ને હવે અહીંયાથી નીકળી જાઓ। નાના બચ્ચા લઈને, જવાન છોકરો લઈને અમે ક્યાં જઈશું? ઘર જોઈએ બસ, અમે કમાઈને ખાઈશું, માગીને રોટલી ખાઈશું, પણ ઘર વગર અમે નહીં રહીએ। પરિવારમાં આક્રોશ છે, કારણ કે તેમણે પોતાના જીવનની મૂડી ખર્ચીને જે છે તે બનાવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને તમામ લોકોની એક જ માંગ છે, તેમને ઘરનું ઘર જે છે તે મળવું જોઈએ। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।